માતા એવું કહીશ, આટલી મહેનતમાં આટલું ફળ મળશે. જ્યારે અત્યાર શું થાય છે, આટલી મહેનત કરો છો, આટલું બધું મહિને કમાઈને લાવો છો, પણ મહિનો આવ્યો નહીં, બીજો પગાર આવતા આવતા તો પહેલો પગાર પૂરો થઈ જાય ને બીજે 10,000 રૂપિયા 20,000 રૂપિયા બહારથી ઉછીના લેવા પડે. તો મિત્રો, તમારા ઘરમાં જો લક્ષ્મી ટકતી ન હોય, તમને અવનવા તમને રોગો થતા હોય મિત્રો, જો તમારે કોઈ પણ પ્રકારની તમે નોકરી કરતા હોય તો ખૂંખાર મેળીમાં શું કહે છે મિત્રો, જુઓ કે જો તો તમે કોઈ પણ પ્રકારની એવી નોકરી કરતા હોય કે જેમાં તમને 25-30 હજાર પગાર હોય કે પછી અથવા વધારે પણ પગાર હોય, પરંતુ જો તમારો પગાર આવે તે પહેલાં તમારે ક્યાંક ને ક્યાંક તમારે આડાવડા નુકસાન આવી જતા હોય, તો એનાથી કઈ રીતે બચવું, એ બધું શા માટે થતું હોય છે, કઈ વસ્તુ કરવાથી એ બધું બંધ થશે મિત્રો, એવું ખૂંખાર મેળી મેં આજના વિડીયોમાં કીધેલું છે. તો મિત્રો, આ કામ કરો તો જેનાથી તમારું કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તે દૂર થઈ જાય મિત્રો, તમને આડાવડા નુકસાન આવશે નહીં. દવાખાના મિત્રો, અમુક લોકો કહે છે કે ભાઈ દવાખાના આવી જાય છે, ભાઈ અણધાર્યા ઓલા જગ્યાએ પૈસા વયા જાય છે ભાઈ, તો એનું કારણ શું છે એવું માતા આજના વિડીયોમાં કહે છે મિત્રો. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ કામ કરો, આ વિડીયો આજનો તમે જોઈ લો એટલે તમને કોઈ પણ પ્રકારના એવા દુઃખ નહીં આવે, તમારી કુળદેવી પણ પ્રસન્ન થશે મિત્રો. અને કુળદેવી એતરાવી હોય તો શું કરવું એના માટે પણ આપણે વિડીયો બનાવ્યો છે. પરંતુ મિત્રો, જુઓ આજના વિડીયોમાં ખૂંખાર મેળીમાં શું કહે છે તે જુઓ મિત્રો, જેથી તમને પણ જીવનમાં અનુભવ થશે કે ભાઈ આવા દુઃખ હોય. તો જુઓ મિત્રો આજનો વિડીયો, એ દુઃખથી નિવારણ કઈ રીતે કરવું એ પણ ખૂંખાર મેળીમાં આજના વિડીયોમાં કીધેલું છે. તો જય ખૂંખાર મેળીમાં જય ખબર છે. જુઓ આજનો વિડીયો મિત્રો. માતા એવું કહીશ, આટલી મહેનતમાં આટલું ફળ મળશે. જ્યારે અત્યાર શું થાય છે, આટલી મહેનત કરો છો, આટલું બધું મહિને કમાઈને લાવો છો, પણ મહિનો આવ્યો નહીં, બીજો પગાર આવતા આવતા તો પહેલો પગાર પૂરો થઈ જાય ને બીજે 10,000 રૂપિયા 20,000 રૂપિયા બહારથી ઉછીના લેવા પડે. થતું હશે ઘણા લોકોને, ઘણા ભક્તોના પરિસ્થિતિ હશે, બરોબર, પણ ચિંતા ના કરતા. માતા એવું કહીશ, હવે જે મહેનત કરો, હવે પછીની જે મહેનત કરો, નોરતા છે એટલે કહીશ કે હવે પછીની જે મહેનત કરો ને એ બધી મહેનત તમે તમારી કુળદેવીને સમર્પિત કરીને કરજો કે માં, આ મારો નોકરી ધંધો જે છે ને તને સમર્પિત કરું છું. માં, મારાથી કોઈ આ નોકરી ધંધો હવે થાય એમ નહીં, હું તો કરું છું, પણ મહેનત તો કરું છું, પણ મહેનતનું ફળ મળે છે, પણ ફળ રહેતું નથી. મહેનત કરો તો ફળ તો મળે. અમુક લોકો નહીં કહેતા એમ માતા માતા કરે, માતા કશું આપી ના દે, એના માટે મહેનત મજૂરી કરવી પડે. તો માતા એવું કહીશ કે મહેનત મજૂરી તો કરવી જ પડે, કરમ તો કરવું જ પડે. કરમ વગર ફળ મળે? પણ આ બધાએ મહેનત મજૂરી કરવા વાળા છે, કોઈ રખડવા વાળા નહીં. મહેનત મજૂરી કરે છે, રાત દાડો મહેનત મજૂરી કરે છે, પણ મહેનત મજૂરી કરીને તે ફળે મળે છે, પણ એ ફળ ઘરમાં ટકતું નથી. કંઈક ને કંઈક નાની મોટી બીમારીઓ આવી જાય, કંઈક ને કંઈક નાનું મોટું નુકસાન આવી જાય, કંઈકનું કંઈક મતલબ થઈ જાય, વચ્ચે કોઈ ગમે તે કોઈ એવી ઘટના બની જાય, કોઈ કારણ બની જાય કે તમારે બધું મેનેજમેન્ટ કરેલું બધું બગડી જાય. થાય ને આવું બધાની પરિસ્થિતિ હશે. તો હું માતા એવું કહીશ, મેનેજમેન્ટ તમે જે કરો છો જીવનનું, યોજના બનાવો છો, આમ કરી દઈશ, આમ કરી દઈશ, આટલું કરી દઈશ, આટલું કરી દઈશ, આ બધું મેનેજમેન્ટ તમારી કુળદેવીને સોંપી દીધું હોય તો હું શું કહું છું સમજો, આ બધું જ મેનેજમેન્ટ તમારી કુળદેવીને સોંપી દીધું ને મારા જેવી માતાને સોંપી દીધું હોય તો તમારા જીવનનું એવું મેનેજમેન્ટ કરવું કે ક્યારેક કોઈ દિવસ કોઈ જાતની ખોટ કે કમી પડે, કોઈ જાતનું કશું આડું નુકસાન આવવા દઉં. પણ ક્યારે? જ્યારે વ્યક્તિ પૂરેપૂરો સમર્પિત થઈ જાય, એનું આખું જીવન સમર્પિત કરી દે, એનું શરીર મન બુદ્ધિ બધું સમર્પિત કરી દે તો હું ચલાવું. પણ આજે વ્યક્તિને શું છે, આજે માણસો શું કરે, આમ રાખવું છે પોતાનું બળ અને કે મારી તારી પર સંપૂર્ણ ભરોસો છે, પણ ના, હજુ ભરોસામાં ક્યાંક ને ક્યાંક તમને પાછા પડો છો. જો સંપૂર્ણ ભરોસો હોય ને તો માતા એવું કહીશ કે તમારા જીવનનું ગાડું તમને એવો અહેસાસ થાય કે મારા જીવનનું ગાડું ખબર નહીં ચમનું હેડે છે, પણ કોઈ અદ્રશ્ય શક્તિ ચલાવે છે, આજ મને અહેસાસ થઈ ગયો. સાસુ ખોટું? તો આજે નોરતામાં તમે જીવન સમર્પિત કરશો કે નહીં? ઘણા લોકોએ કરી છે, પણ રોજ કરવાનું. વાત સાંભળી ઘણા લોકોએ હાથ ઊંચા કરી દીધા હશે, પણ હું માતા એવું કહીશ વારંવાર દરરોજ કે બસ માં, આ જીવન તન સમર્પિત, માં આ જીવન તન સમર્પિત, માં આ જીવન તન સમર્પિત, માં આ મન તન સમર્પિત, માં આ બુદ્ધિ તન સમર્પિત, માં મારી નોકરી ધંધો મારું પરિવાર સહિત
માં બધું તને સમર્પિત, માં પરિવારે તે માં આ બધું તારું છે, માં આ નોકરી તારી, માં શરીર તારું, બસ આ સમર્પણ કરી જોજો એક વખત. એક વખત એનું કહી દીધું એક વખત માનું કહી દીધું માં તારું, પછી તૂટી જાય ફૂટી જાય માના જોવાનું, તમારે શું લે ચિંતા કરવાની? એની વસ્તુ હશે હાચવશે ને. અને મારા ભક્તો સાથે હાચવું છું, અમારી ગાદી સાથે હાચવું છું, સંપૂર્ણ રીતે વ્યવસ્થા જાળવું છું. કેમ કે બધું સોંપી દીધું છે મન માતાને કે માં તારા કરવાનું, તું કરે માં, અમે કશું ના કરીએ. તો જો અમારી ગાદીથી જ જોઈ લો, અમારી ગાદીથી દાખલો જોઈ લો તમે કે એ રીતે બધી વ્યવસ્થા થાય કે આમાં કોઈ આગુ પાછું વાત થાય. કેમ મને માતાને સમર્પિત કરી દીધું. એવી રીતે તમે આખું જીવન તમારી કુળદેવીના આ ચૈતરના નોરતામાં આઠમ આવશે, એ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તોને કહીશ કે ગમે તેવો બહાર જવાનું હોય, ગમે ત્યાં જવાનું હોય, પણ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તો પોતાના ઘેર જે જગ્યા પર રહેતા હોય એ જગ્યા, કોઈનો મઢ હોય, મંદિર હોય તો બરોબર છે, નહીં તો જે જગ્યા પર રહેતા હોય એ જગ્યાએ આ આઠમનું નિવેદ પોતાના ભાવથી, શ્રદ્ધાથી તમે જાતે તમારા પરિવાર સહિત તમારા ઘેર કરજો. તમારી કુળદેવી આવશે જમવા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં માતા શ્રી ખુખાર મેલડીમાં કહે છે કે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો તમે બારે જતા જાઓ કે ના જાઓ, પરંતુ તમે ત્યાંના રેગ્યુલર વિડીયો જુઓ જે ખુખાર મેલડીમાં પ્રવચન કરે છે તો પણ તમારા જીવનના દુઃખ 100% ચાલ્યા જાય મિત્રો. એવું માતા કહે છે કે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું એવું દુઃખ આવ્યું હોય કે એવી આપત્તિ આવી ગઈ હોય મિત્રો કે જે કોઈ પણ કારણે જતી ન હોય, તો તમે માત્ર ને માત્ર તમે એક દીવો કરો તમારી કુળદેવીને. જો તમારી કુળદેવી જાગતી જ્યોત હશે મિત્રો, જો કુળદેવી તો જાગતી જ્યોત જ હશે મિત્રો, પરંતુ જો તમે બીજા ભુવા પાસે જઈને તમે આવી રીતનું ઊભું કરો તો તમારી કુળદેવી છે તે નારાજ થાય, એતરાજ થઈ જાય મિત્રો. પરંતુ તો જો કુળદેવી એતરાજ થઈ ગઈ હોય તો શું કરવું મિત્રો? એના માટે ખુખાર મેળવી મેં આજના વિડીયોમાં વાત કરી છે કે જો તમારી કુળદેવી પણ એતરાજ થઈ જાય મિત્રો તો તમારે એક વસ્તુ ખાસ કરવી, જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે મિત્રો. તો એના માટે તમારે તમારી કુળદેવીને ટાઈમસર જે 12 મહિના થાય મિત્રો એટલે વર્ષે તમારે તેમને નિવેદ આપવા જોઈએ. જેથી કરીને તમે તેમને નિવેદ આપો એટલે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે નડતર હશે તો એ થોડા સમય દરમિયાન ચાલી જશે મિત્રો. ઘણા લોકો એવું કરતા હોય છે કે માતા કે એવું કંઈ હોતું નથી મિત્રો. તો મિત્રો તેના માટે ખાસ કહી દઉં કે માતાને બધી વસ્તુ હોય છે મિત્રો જીવનમાં. જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની એવી તકલીફ આવતી હોય કે તમને ખબર, તમે અમુક જગ્યાએ એવું બોલ દેતા હોય છે કે માતા કે એવું કંઈ હોતું નથી જીવનમાં, બધી વસ્તુ ખોટી હોય છે, આ તે એવી રીતનું તમે બોલતા હોય તો એવું કહેવાથી મિત્રો તમારા જીવનમાં શું ફેર પડશે એ તમને ખબર નહીં હોય મિત્રો. તો મિત્રો માતા છે એ તમારા જીવનમાં ક્યારે તમને ખબર પડે માતા છે કે નહીં? તો મિત્રો કુળદેવી હોય જ છે તે 100% તમારું ધ્યાન રાખવી જોઈએ છે. જો મિત્રો તમે તમારી કુળદેવી તમારું ધ્યાન ના રાખતી હોય ને તો તમે બહાર નીકળો એટલે તરત જ તમારો એક્સિડન્ટ થાય કે કોઈ રીતે તમે ઓફ થઈ જાઓ મિત્રો. એટલા માટે જો મિત્રો ખુખાર મેળીમાં છે તે તમને જીવનમાં દરેક પ્રકારના વિડીયો હોય મિત્રો તે તમે જોતા હોય તો તમને ખબર પડે લાખો શ્રદ્ધાળુઓના કેવા દુઃખ માતાએ મટાડી દીધા છે. તો તમારું દુઃખ તો શું કહેવાય મિત્રો? તો સંતાન પ્રાપ્ત જેને કેટલા વર્ષો લગ્નના 15-15, 20-20 વર્ષ પછી પણ માતા એક દીકરા આપે છે મિત્રો. તો એ ક્યારે શક્ય બને મિત્રો? જ્યારે તમારી શ્રદ્ધા સાચી હોય ત્યારે મિત્રો. અને તમે મિત્રો શ્રદ્ધા ક્યારે ખબર પડે? જો તમારું કામ થઈ ગયું હોય અને પછી તમે નાળિયેર, ચુંદડી, અગરબત્તી જે પણ માન્યું હોય ને એ વસ્તુ ચડાવવાને બદલે તમે 20 રૂપિયા ચડાવી દો. ચાલો નાળિયેર તો 20 રૂપિયા આવી જાય તો 20 રૂપિયા ચડાવી દઈએ, અથવા અગરબત્તી 20 રૂપિયા આવી જાય તો 20 રૂપિયા ચડાવી દઈએ, અથવા તો 100 રૂપિયા ચડાવી દઈએ. માતા એવું કહે છે જો તમે તમારા ભાવથી તમે નાળિયેર, ચુંદડી, અગરબત્તી માની હતી તો તમારી પાસે સમય હોય તો તમે બારે જતામાં આવીને એ વસ્તુ ચડાવી જાઓ અથવા તમારી માનતા પૂરી કરાવી જાઓ. પરંતુ જો મિત્રો તમે એ કરવાને બદલે તમે જો માતાના સાનિધ્યમાં જાઓ અને તમે એ નાળિયેર, ચુંદડી, અગરબત્તી ચડાવવાને બદલે તમે એમનો આવતા રહ્યો ફરીથી, તો માતા એવું કહે છે કે નાળિયેર, ચુંદડી, અગરબત્તી ચડાવવાને બદલે તમે પૈસા ચડાવીને આવતા રહ્યો ફરીથી. માતા એવું કહે છે કે તમારા ભાવમાં કફાવો વીજો ગયો મિત્રો.
આવો પ્રભાવ ન રાખવો જોઈએ મિત્રો. તમારે 100% માતાના જીવનમાં તમારા જીવનમાં માતાનું એવું સ્થાન આગવું રાખવું જોઈએ જેથી કરીને તમારા કુળદેવી હશે એ ક્યારેય પણ એતરાજ નહીં થાય. તો એટલી વસ્તુ ખાસ યાદ રાખો મિત્રો. કુળદેવી એતરાજ થવાના કારણો આ જ મુખ્ય છે મિત્રો. જો આ કારણથી તમે વંચિત રહેશો તો તમારા જીવનમાં ક્યારેય પણ તમારા કુળદેવીનું મહત્વ તમે નહીં આપી શકો. તો જો તમને આજનો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુખાર મેળીમાં છે તે તમને વિડીયો દર રવિવારે આવતા જ હોય છે મિત્રો. પરંતુ જ્યારે પણ પ્રવચનની બેઠક ન થઈ હોય તો ત્યારે તે લોકો વિડીયો ન પણ મૂકે. તો એટલા માટે તમારે જોઈ લેવું પહેલાં યુટ્યુબમાં કે તેમની પ્રવચનની ગાદી ચાલુ છે કે કેમ. તો તે તમને ક્યારે ખબર પડે. તમારે ત્યાં જોવું હોય તો તમારે પહેલાં તેમની પ્રવચનની ગાદી ચાલુ છે કે નહીં એ ચેક કરવું પડે મિત્રો. તો એ તમને ક્યારે ખબર પડે મિત્રો. તો તમારે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી તમે જોડાયેલા હોય તો તમને ખબર પડી જાય કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે બંધ રહેશે એમ. તો એટલા માટે તમારે ત્યાં જવા માટે તમારે એટલી વસ્તુ ખાસ કરવી કે આ રવિવાર માળીની ગાદી ચાલુ છે કે નહીં. તો તે તમે ક્યાં જોઈ શકો. તો તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં તે લોકો જ્યારે પણ ગાદી ચાલુ થાય રવિવારે તો તેના શુક્રવારે તે લોકો પોસ્ટ મૂકી દેતા હોય છે આગળના શુક્રવારે કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે એમ કરીને તમે જોઈ લો. તો તમારે કોઈ પણ જગ્યાએ તમારે ફોન પણ કરવાનો ન રહે. જેમ અમુક લોકો શિવમભાઈને મકુભાઈના નંબરમાં ફોન કરે એવો ફોન પણ ન કરવો પડે. તમે ડાયરેક્ટ ત્યાં આરામથી સાચી માહિતી સાથે પહોંચી જાઓ મિત્રો. તો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખુખાર મેળીમાં છે.